જીવનમાં ઘણીવાર ચિત્તમાં ઉદ્વેગ યા ચિત્તમાં આપણે કહીએ કે અનેક પ્રકારના ભાવ જેમ તમને જાગે અમને પણ જાગે, એટલે બહુ એમ માની ન લેતા. અને જન્મદિવસ છે એટલે હું તમને કહું છું, એક જીવનનો મારો એક પ્રસંગ કે જે આજ સુધી મેં ક્યાંય કોઈને કહ્યો નથી, કદાચ જાહેરમાં તો ક્યારેય પણ કીધો નથી. 2-3 સ્થાનનો અલગ ઘણા વર્ષોનો લાંબો એક પ્રસંગ છે. વર્ષો પહેલા હું ક્યાંક યુકેમાં હતો અને લગભગ 3-4 દિવસ સુધી હું રાતે સૂઈ જાઉં, મને એક રસ્તો દેખાય કે રસ્તામાં એક ગાડી જઈ રહી છે અને ખાલી રસ્તો દેખાય. મને સમજમાં ના આવે કે રસ્તો કેમ દેખાય છે અને ક્યાંનો છે, કઈ જગ્યા છે. એક દિવસ થયું, બીજે દિવસે, ત્રીજે દિવસે, ચોથે દિવસે મને લાગ્યું કંઈક તો આની અંદર સંકેત હશે, કંઈક તો હશે. આ રસ્તો શું છે, આ રસ્તો કેમ દેખાય છે, મને સમજ ના પડી. અને પછી એના પછી વર્ષો વીતી ગયા. એ દરમિયાન અનેક દેશોમાં જવાનું થયું અને જ્યાં જ્યાં દેશોમાં જઈએ ત્યારે મારી આંખો શોધતી હોય કે શું આ એ રસ્તો હશે, આ એ જ રસ્તો હશે, પણ ક્યાં એ રસ્તો મને દેખાય. પણ પછી જ્યારે હું પહેલી વાર જ્યારે યુએસમાં ગયો, પિતાશ્રી પણ હતા અને અમે બધા જોડે હતા, અને એ વખતે અમે સેન હોઝેથી LA જવાના હતા બાય કાર. તો ત્યાંના વૈષ્ણવે કહ્યું કે જે અહીંયાથી એક સિનિક રૂટ છે જેને રૂટ 1 કહેવાય. એ સિનિક રૂટ જે રૂટ 1 છે કે ત્યાંથી આપણે કાર લઈએ તો બહુ સિનિક રસ્તો છે અને બહુ સરસ છે. ચલો, તો મેં 8-10 જણ હતા, તો એક વેન કરી હતી, એક વૈષ્ણવ ડ્રાઈવ કરતા હતા, હું આગળ હતો, પિતાશ્રી અમારા માતૃશ્રી બધા પાછળ હતા. અને ત્યાં ગાડી જતી હતી, હું જાગતો હતો, એ વૈષ્ણવ જાગતા હતા, સવારે વહેલા નીકળ્યા, બાકી બધા સૂઈ ગયા હતા. અને જ્યારે અમારી કાર જતી હતી, અચાનક મને એ રસ્તો ત્યાં દેખાયો અને એવું થવા લાગ્યું મને કે હવે કાર અહીંથી લેફ્ટ સાઈડ વળશે તો ત્યાં પર્વત હશે, એમાં પીળા રંગના ફૂલ હશે, અને ગાડી વળે અને એ પીળા રંગના ફૂલ આવે. પછી મને આમ ખબર પડી જાય કે ભાઈ જમણા ટાઈપ ટર્ન થશે, ત્યાં કેટલા ઘર હશે, ઘરમાંથી ઉપરથી ધુમાડો નીકળતો હશે, એ જ આવે. એમ કરતાં કરતાં 5 મિનિટ 10 મિનિટ એ ચાલ્યું અને એકદમ મને અંદરથી દ્રશ્ય દેખાયું કે હવે મારી પાસે જીવનના માત્ર 30 મિનિટ છે. જ્યાં 10:30 વાગ્યા છે ને 11 વાગશે, એક વસ્તુ સાચી પડતી હતી, ત્યાં મારી કાર આગળ જશે અને સામેથી બીજી એક ટ્રક આવી રહી છે, એની સાથે એક્સિડન્ટ થશે અને એક્સિડન્ટમાં માત્ર મારું મૃત્યુ થવાનું છે. અને દ્રશ્ય એટલો બધો મને અનુભવ થઈ ગયો અને એક વસ્તુ 30 મિનિટ જીવનની બાકી હતી. મને પોતાનો અનુભવ કે મારી પાસે જીવનના 30 મિનિટ છે અને જેમ જેમ ગાડી જાય હું કહી શકતો હતો કે હવે અહીંયા આ આવશે અને એ જ આવે. પછી હું કહી શકું કે ગાડી હવે આમ જશે, ત્યાં કેટલાક 4 લોકો ઊભા હશે, વાત કરતા હશે, એ દ્રશ્ય આવે. અને મને પ્રમાણ મળી ગયું કે હવે મારી પાસે એક વસ્તુ જ્યારે ઘટી રહી છે, જીવનના 30 જ મિનિટ મારી પાસે રહી છે. મેં કીધું સમજમાં ના આવ્યું કે હવે હું શું કરું. મેં વિચાર કર્યો કે હજી બાળકો બધા અહીંયા હતા, મેં ફોન કરવાનો ટ્રાય કર્યો પણ ત્યાં નેટવર્ક એ રસ્તામાં નથી આવતું. તો મેં ફોન કરવાનો ટ્રાય કર્યો, ફોન પણ ન વાત થાય. મેં કહ્યું શું કરું, હું કેવી રીતે કોઈને કહું, બધા સૂતા હતા, હું કોઈને કંઈ કહી પણ ન શકું. અને કહું તો કેવું લાગે કે હવે હું જીવનના ખાલી મારી પાસે 30 મિનિટ જ છે અને એક મિનિટ જેમ ઓછી થતી જાય મને લાગે કે હવે હું 20 મિનિટ 15 મિનિટ છું. અને એ વખતે મેં મેસેજ પણ કર્યો હતો ફોનમાં કે હવે હું નહીં રહેવાનું, જ્યારે મેસેજ મળે, નેટવર્ક આવશે, મળે કે ન મળે ત્યાં સુધી હું નહીં હું. એમ પણ દ્રશ્ય આવી ગયું. અને જ્યાં ખાલી 5 મિનિટ રહી હતી અને જે રસ્તો મેં જોયો હતો કે આ રસ્તે જઈ રહી છે, સામેથી એક મોટી ટ્રક આવશે અને એક્સિડન્ટ થશે અને આખા ગાડીમાંથી ખાલી મારી મૃત્યુ થવાની છે. અને એ પ્રમાણે જ્યાં ગાડી ગઈ અને મારી પાસે ખાલી જીવનની 5 મિનિટ રહી હતી અને મને બહુ સ્પષ્ટ અનુભવ હતો કે હવે મારી પાસે 5 મિનિટ છે. ને ત્યારે ન ફોનમાં કંઈક હતું, ન હું કોઈની સાથે વાત કરવાનો હતો, ન બધા સૂતા હતા, ન કોઈને જગાડવાનો હતો. મને લાગ્યું કે હવે મારી પાસે કાંઈ નથી અને બસ શ્રી અમનાજીનું સ્મરણ કર્યું અને કહું કે હવે હું આપના શરણે છું, આપને જેમ ઈચ્છા એ મારી ઈચ્છા. અને જ્યાં ખબર પડી કે હવે 5 મિનિટ રહી છે, 4 મિનિટ, 3 મિનિટ, 2 મિનિટ કરતાં કરતાં જ્યાં 1 મિનિટ આવી અને આગળ એ ટર્ન મને દેખાતો હતો અને અચાનક ખબર નહીં શું થયું કે જે ડ્રાઈવ કરતા હતા વૈષ્ણવ, એણે કાર એકદમ સાઈડમાં ટર્ન કરી લીધી અને બીચ પર લઈ ગયા. મેં કીધું કે આપણે આગળ જવાનું, બીચમાં કેમ? મને કહે કે જે અહીંયા બીચ પર ઘણા બધા સી લાયન્સ ત્યાં આવતા હોય છે, તો અહીંયા ઊભા છે તો આપ જોઈ લો. અને જ્યાં ટર્ન કરી એ 11 વાગી ગયા
11 વાગી ગયા અને હું ત્યાં હતો. મેં કહ્યું કે 11 વાગી ગયા, હું તો એમને એમ છું. અને પછી થોડી વાર 10-15 મિનિટ રહ્યા, ફોટોગ્રાફ લીધા અને જ્યાં ગાડીમાં બેસીને આગળ ગયા તો આગળ એ ટર્ન પર અમારા જેવી ને જેવી કાર એનો એક્સિડન્ટ થયો હતો અને હું જ્યાં બેઠો હતો એ જ વ્યક્તિની ત્યાં મૃત્યુ થઈ હતી. અને ત્યારે એ ઘટનાએ મને એટલો બધો હચમચાવી દીધો કે મૃત્યુ તો હતી પણ કોઈ કારણથી ટળી ગઈ, કોઈ કારણથી એ વસ્તુ ઘટવાની હતી, ઘટી ન શકી. તો શેના માટે મને પ્રભુએ બતાવ્યું. અને એના પછી એ ઘટના કે જે મેં મૃત્યુને એટલું બધું નજદીકથી અને એટલું બધું નિકટથી જોયું, એટલું બધું નિકટથી અનુભવ કર્યો, અને એ દિવસથી મારે આખો જીવન જીવવાનો ઢંગ, આ દુનિયાને જોવાનો ઢંગ, પોતાને જોવાનો ઢંગ બધું બદલાઈ ગયો. અને મને લાગ્યું કે ના, આ જીવનમાં શું ભરોસો છે એક ક્ષણનો પણ. અને ત્યારે મારું મન એટલું ઉચાટ થઈ ગયું હતું, સાચું કહું છું. મને બહુ જ બેચેની થવા લાગતી હતી અને હું જોતો હતો કે એ રસ્તા ઉપર કંઈક તો મારું કનેક્શન છે. અહીંયા સુધી કે જે યરમાં મારો બર્થ થયો છે, હું ગૂગલ પર સર્ચ કરતો કે એ રસ્તામાં કોના કોના મૃત્યુ થયા, કે એમાં કંઈક મારું કનેક્શન પૂર્વનું હોય કે ત્યાંનું હોય, કોઈક જન્મમાં મારું ત્યાં કંઈક થયું છે. એટલું બધું સ્ટ્રોંગ મને થતું હતું અને મારું મન બહુ બેચેન થઈ ગયું. મને બિલકુલ અંદરથી ઉદ્વેગ થવા લાગે, શું કરું શું કરું. અને ત્યારે શિવનાજીનો પાઠ કરતો હતો અને કે કરતો હતો અને એ ટાઈમે જાણે અંદરથી મને પ્રેરણા શિવનાજી કરી કે અંદરથી અવાજ આવ્યો, શાલિગ્રામ ક્ષેત્ર, શાલિગ્રામ ક્ષેત્ર. મેં કહ્યું શાલિગ્રામ ક્ષેત્ર તો નેપાળ. અને પછી મને અંદરથી અવાજ આવ્યો, મેં કહ્યું કે કંઈક પ્રેરણા છે, કંઈક મારા મનનો જે ઉદ્વેગ છે, જે કેટલા બધા પ્રશ્નો મારા અંદર જાગી રહ્યા છે, મારે એનો ઉત્તર મેળવવો છે. અને ઉત્તર નહીં મળે, મને મનમાં શાંતિ નહીં મળે. અને એ વખતે મારે ખાલી એ જાણવું હતું કે મારું પૂર્વમાં શું હતું, હું ક્યાં હતો અને એ રસ્તા સાથે મારું શું કનેક્શન છે. મને કેમ મને એ સ્વપ્નમાં આવ્યું, એ રસ્તામાં ગયો અને આ જ અનુભવ મને ત્યાં જ થયો. અને જ્યારે એ વસ્તુ ત્યાં થવા લાગી ત્યારે પછી મારે નેપાળ જવાનું થયું. અને નેપાળ જ્યારે હું ગયો ને તો પહેલાં કાઠમંડુ ગયો. એથી પહેલાં મેં સર્ચ કર્યું કે ત્યાં જોવાલાયકમાં શું શું છે. તો મને 2 વસ્તુ ત્યાં મળી. એક તો બોધા નીલકંઠ મને નામ મળ્યું અને બીજું એક સ્વયંભૂનાથ, 2 જગ્યા મળી. તો જે શેષ શૈયા ઉપર ઘોડેલા ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને મને એ સ્વરૂપમાં બહુ જ કનેક્શન ફીલ થયું. અને ત્યાં મેં કીધું કે ત્યાં દર્શન કરવાના છે, પણ હું કન્ફ્યુઝ હતો કે આમાંથી બોધા નીલકંઠ કયા અને સ્વયંભૂનાથ કયા. મને એમ કદાચ એ સ્વરૂપ સ્વયંભૂ પ્રગટ્યું છે ભગવાન વિષ્ણુનું શેષ શૈયા પર પડેલા, એ સ્વયંભૂનાથ હશે. તો કાઠમંડુમાં હું જ્યાં એક હોટલમાં રોકાયો હતો અને મેં કીધું સવારે પહોંચ્યો હતો અને એ દિવસે મેં વિચાર કર્યો કે મારે ત્યાં દર્શન કરવાનું છે. અને બહાર આવ્યો અને ત્યાં ઘણા બધા ટેક્સીવાળા હતા. અને ટેક્સીવાળા હતોને કહું કે મને એમ કે એ સ્વયંભૂનાથ હશે, કે સ્વયંભૂનાથ જવું છે, સ્વયંભૂનાથ જવું છે. બધા કે ના હમણાં તો ન જવાય અને બહુ જ વધારે ભાવ કહેતા હતા અને બહુ વધારે માંગતા હતા. એટલે મેં કીધું કે આ કદાચ યાત્રી જાણીને આવું કરતા હશે. ત્યાં જ એક વ્યક્તિ સફેદ રંગના કપડાં પહેર્યા હતા, મસ્તક પર આમ સારો ચાંદો કર્યો હતો, મારી પાસે આવ્યો અને મને કહે કે આપને જોઈને મને લાગે છે કે આપ વૈષ્ણવ પરંપરામાં છો. મેં કીધું કે હા, કેમ, તમને કેવી રીતે ખબર? તો કે ના, હું આપને કહું છું કે આપણે બોધા નીલકંઠ જવાનું છે. મેં કીધું કે સ્વયંભૂનાથ? બોલે એ નહીં, બોધા નીલકંઠ આપણે ત્યાં જવું, આપણે જ્યાં જવાની ઈચ્છા છે ને, જે ઈચ્છા લઈને આવ્યા છો ને એ આપણે ત્યાં જવાનું છે. મેં કીધું કે પછી તમે આવશો? બોલે કે હા, હું આવીશ. બોલે તમે શું લેશો? કે એ બધી વાત તમારે જે આપવું આપજો, મારે આપને ત્યાં લઈ જવા છે. મેં કીધું કે આ કેવી રીતે વાત કરે છે કે મારે આપને લઈ જવા છે? મેં કીધું કે હમણાં મારે કરન્સી પણ થોડી ચેન્જ કરવાની છે. બોલે નહીં, આપ જોડે આવો. અને હું પછી એની કારમાં બેઠો અને અમે બંને જતા હતા અને એ મને કહે કે જો હું પણ ઘણીવાર ઇન્ડિયા આવું છું. તમે ક્યાં ને? હું બહુ વર્ષ સુધી યુપીમાં પણ અમુક જગ્યાએ રહ્યો છું અને ત્યાં મેં ગીતાનું અધ્યયન પણ કર્યું છે. અને મેં કીધું સારું કહેવાય. અને મને આવીને કહે છે કે જો આપના મનમાં મને લાગે છે કે કંઈક જાણવાની તડપ બહુ દેખાઈ રહી છે. મેં કીધું શું દેખાઈ રહ્યું છે? આપ જાણવા માંગો છો કે પૂર્વનું શું હતું, પાસ્ટમાં શું હતું? મેં કીધું તમને કે મારું મન આશ્ચર્યમાં આવ્યું, આ ડ્રાઈવર કાર ચલાવી રહ્યા છે, આને કેવી રીતે ખબર? અને કહે છે કે જો હું જ્યારે ગીતાનો અભ્યાસ કરતો તો મને એટલું જાણવા મળે છે અને એનો સાર હું આપને એટલું જ કહી શકું કે જુઓ કે ભૂતના અને પાસ્ટના એની ચક્કરમાં પડી એ ભ્રમ છે. જીવન ભૂતકાળમાં અટકાઈ જવામાં કે શોધવામાં, એના ઉત્તર શોધવામાં નથી. આ વર્તમાનની એક એક પલોને સમારી લેવી, આ વર્તમાનને જીવી લેવું એ જીવન છે. કે જ્યાં જીવન નથી ત્યાં આપ જીવન કેમ ગોતવા માંગો છો? જ્યાં જેનું અસ્તિત્વ નથી એનું આપ પાછો પ્રગટાવવા કેમ માંગો છો?
અને એની વાતોથી સડન મને કંઈક લાગ્યું કે વાતો એની બરાબર છે. અને પછી મેં કીધું કે તમે બીજું શું જાણો છો? મને કહેવા લાગે કે જો લોકો અઘરી વાતો ગીતામાં કરે છે, પણ જો એ પ્રભુની ગીતા આટલામાં અટકતી નથી. અને એની વાતોમાં મને એટલો રસ પડ્યો. મેં કીધું કે આ ડ્રાઈવર છે અને આવી વાતો કરી રહ્યો છે. પછી મને કહે કે જો આ લોકો રસ્તામાં આપણને દેખાય છે ને કેટલી ગાડીઓ જઈ રહી છે, કેટલી ટ્રાફિકો ગઈ રહી છે. સાચી વાત છે, બધે છે. મને કહે કે આ બધા લોકો ક્યાંય જવાના નથી, આ જ્યાં છે ત્યાં ને ત્યાં અટકાયેલા છે. ભલે ગાડીઓ આગળ જઈ રહી છે, પણ એ મનુષ્યો તો ત્યાં ને ત્યાં અટકાયા છે. મેં કીધું કેવી રીતે? તો કહેવાય કે यदि એક વ્યક્તિ એક પગ આગળ મૂકે અને જ્યાં સુધી પાછળનો પગ ઊંચો ન કરે ત્યાં સુધી આગળ જઈ શકતો નથી. ને આ જેટલા પણ મનુષ્યો આગળ જવાનો પ્રયત્ન કરે છે, પણ ભૂતકાળના અનુભવોના પગને હજી ઉચક્યો નથી, તો ખાલી વાહનો આગળ દોડે છે. એ આ બધા વ્યક્તિઓ અટવાયેલા છે. બધા વ્યક્તિઓ ત્યાં ને ત્યાં અટકાયેલા છે. અને એની વાતો એવી હતી કે હું દંગ થઈ ગયો કે આ વાતો આ ડ્રાઈવર કેવી રીતે કરી રહ્યો છે. અને પછી મને કહે કે આ જીવનમાં બધા લોકો દોડે છે. મેં કીધું કે શું પામવું જોઈએ? મને એમ જ કહે કે જો જીવનમાં યદિ સફળતાનો અને સંતોષનો અનુભવ કરવો હોય ને, તો પોતાના બેંક બેલેન્સના ચક્કરમાં ન પડતા. એ તો એક ઘડીમાં ખાલી થઈ જાય, કોઈને ખબર ન પડે. બહુ ઉપલબ્ધિ કે પ્રોપર્ટીના ચક્કરમાં ન પડતા. એણે કહ્યું કે જીવનમાં સાચો સંતોષ જોઈએ તો પોતાના નિકટના જનો, પોતાના પરિવારજનો, પોતાના આત્મીયજનો સાથે જે સુખની અને આનંદની ક્ષણો વ્યતીત કરો ને, એ જીવનની સૌથી મોટી સફળતા છે. અને 10-15 મિનિટ અમે ચર્ચા કરી અને એની ચર્ચાએ મારા જીવનમાં મારા વિચારધારા, મારું થિંકિંગ, મારા એમ લાઈફના બધા બદલી દીધા. અને પછી સીધા અમે પહોંચ્યા ત્યાં બોધા નીલકંઠ, કે જ્યાં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ શેષૈયા ઉપર છે. અને ત્યાં અમે જેવા ઉતર્યા અને તો કે અહીંયા પૂજાના ફૂલ છે, આપ લઈ લો. હું કોઈ ફૂલ લેવા ગયો અને મેં કીધું કે મારી પાસે એની કરન્સી નથી. અને ત્યાં લોકલ ફૂલ વેચતા હતા. એ કે ના, એની નેપાળી કરન્સી આપો. એ કે ચિંતા ન કરો, પણ આ ફૂલ નહીં, આ ફૂલ જ લો. મેં કીધું કેમ આ જ ફૂલ? કે આ ફૂલ જ આ પ્રભુને બહુ ગમે છે. ઠીક છે. મેં કીધું મારી પાસે હમણાં કરન્સી, આપ ચિંતા ન કરો, પૈસા હું આપું. તમે કેમ આપશો? મારે લેવાનું છે, તમે નથી ઓળખતો, નથી તમારે કામ કર્યું કે ના, મારે આપને આપવા છે ને આપ લો, પછી મને છેલ્લે એક સાથે આપી દેજો. તું ઠીક છે. એટલે પૈસા આપ્યા અને જે ફૂલ લેવાના હતા એ જ ફૂલ મેં લીધા. ત્યાં જઈને પૂજન ઇત્યાદિ કર્યું. પણ પછી મને કહે કે આ મંદિરની પાછળ એક વ્યક્તિ છે, એક બ્રાહ્મણ છે, અને એ છે ચોખાની કોઈક સામગ્રી બનાવે છે. મારી ઈચ્છા છે કે આપ મને એક ખવડાવો. મેં કીધું કે આ ચોખાની વસ્તુ અને કંઈક મીઠાઈ બનાવે છે ને હું આપને ખવડાવું. ઠીક છે, ચલો. કે આપ લેશું? મેં હું નહીં લઉં, આપ લો. મેં કીધું કે આના પૈસા તો હું ના, પૈસા હું આપું છું, પછી મને છેલ્લે આપ ભેગા આપી દો. પણ આપે મને ત્યાં ઓર્ડર આપીને આપે મને ખવડાવવું પડશે. ઠીક છે. મેં કીધું કે પેલી મીઠાઈ, કે એ જ મીઠાઈ છે ને અહીંયા પ્રભુને ભોગ આવે છે, એ જે બનાવે છે એનું જ અહીંયા પ્રભુને ભોગ આવે છે, આપ મને એ ખવડાવો. અને મેં એ વસ્તુ લઈને એમને આપી, એમને વસ્તુ રોકી. અને પછી હું જ્યારે શૂઝ પહેરતો હતો ને ત્યારે મારી પાસે આવ્યા અને એ પ્રભુનું એક નાનું આવું સ્વરૂપ પધરાઈને આપ્યું અને કહે કે જો પ્રભુની એવી ઈચ્છા છે કે આપ અહીંયા આવ્યા છો, હવે એમને આપની સાથે આપના ઘરે આવશે. તો આ સ્વરૂપ હું લઈને આવ્યો છું, આપ આ પધરાવો. મેં તો કે આની અછાવટ કંઈક લેવી પડશે, એમને કેવી રીતે આપો? બોલે એ મને હું છેલ્લે આપી દેજો. મેં વિચાર કર્યો કે આ બધું આપવાની વાત કરે છે, આપું છું કે લેતો નથી. અને છેલ્લે આપવાની વાત કરી, એ સ્વરૂપ મને પધરાયું. અને પાછા અમે ચર્ચા કરતા જતા હતા. ત્યાં રસ્તામાં પશુપતિનાથ મંદિર આવ્યું. મને કહે કે જો આ મારા મિત્ર છે, હું એમનો મિત્ર છું. ઘણીવાર એ મને મળવા આવે છે, ઘણીવાર હું એમને મળવા જાઉં છું. મને સમજ ના પડી કે આ શું વાત કરે છે. અને પછી ત્યાં હોટલ પાસે પહોંચ્યા અમે લોકો. હોટલ પાસે પહોંચ્યા, મને લાગ્યું કે વિચાર આવો વ્યક્તિ ક્યાં મળશે. મારે બીજી પણ અમુક જગ્યાએ જોઈ હતી. મેં કીધું કે તમારો નંબર મને આપી રાખજો, નંબર મને આપી રાખો, એટલે મારે કંઈ પણ ક્યાંય જવું છે ને હું તમને જ બોલાવીશ, મારે હવે બીજે કોઈની પાસે જવું નથી. અને ત્યાં ઉભા રહ્યા. અને મેં કીધું કેટલા તમારે થયા? એ કંઈ બોલે ને કે જે આપવું આપો. મેં કીધું તમારો નંબર આપો. જ્યાં હોટેલ પાસે ગાડી ઊભી રહી, એમણે મને એક નંબર કંઈક લખીને કાગળમાં આપ્યું. મેં કહ્યું તમે ઉભા રહો, રિસેપ્શનમાં જઈને ચેન્જ કરાવીને તમને આટલા વાગે તમે મને આપ્યા છે તો હું આપું. અને જ્યાં ચિઠ્ઠી મને આપી, નંબર લખીને હું ભાગતો અંદર ગયો. અંદર ચેન્જ કરીને પાછો આવું, ત્યાં ગાડી. મેં કીધું કાર ગઈ ક્યાં? મેં કીધું કે અહીંયા ઊભા હતા જ્યાં વોચમેન, મેં કીધું અહીંથી કાર ક્યાં ગઈ? કે કઈ કાર? અહીંયા કોઈ કાર આવી નથી. મેં કીધું કે અહીંયા કાર હતી પેલી વ્હાઇટ કલરની, એ ક્યાં ગઈ? એટલે છે જ નહીં.
ત્યારે મને યાદ આવ્યું કે એને નંબર લખીને મને આપ્યો છે અને નંબરમાંથી એને ફોન કરીને બોલાવો અને જ્યાં ચિઠ્ઠી ખોલી તેમાં ખાલી લખ્યું હતું KRISHNA. એ ચિઠ્ઠીમાં ખાલી એટલું લખ્યું હતું. હું ક્યારે એવું કંઈ દાવ નથી કરતો કે કહેતો નથી કે હોઈ શકે એનું નામ પણ હોઈ શકે કદાચ એને નહીં લેવા હોય, ચાલ્યા પણ ગયા હોય, પણ એ ઘડી જે અનુભવ મને થયો છે અને જે અનુભૂતિ એ દિવસે પ્રભુએ કરાઈ છે અને એકવાર લાગ્યું કે આ નામ પ્રભુનું છે, આનું શું કરું, કોઈને બતાવું, ક્યાંક લઈ જાઉં, પણ એ જ ઘડી વિચાર આવ્યો કે આ બુદ્ધિને બગડતા વાર ન લાગે. કદાચ આ લઈને હું પોતાની પ્રસિદ્ધિ માટે કંઈ ન કરી બેસું, એટલા માટે મેં કંઈ ના કર્યું. જલમાં ઘોડીને એ જે હસ્તાક્ષર હતા મારી અંદર ઉતારી દીધા કે નામ સદા માટે હૃદયમાં સ્થિર થઈ. પણ એ વખતે જે ઉદ્વેગમાં, જે મનની ચિંતાઓમાં હું ગયો હતો, ત્યાં અનુભવ કરાયો કે યદિ પોતાને જાણવાની તમન્ના થાય તો આજે પણ પ્રભુ આપણા સારથી બનવા માટે તૈયાર છે, પછી રથ હોય કે ગાડી હોય. એ ઘડીએ મારા મુખમાંથી પણ નીકળ્યું હતું કે ભક્તા વિલાસા સરિતાનુસારી. અને આ અન્યથા ભાવના લેતા મારી આજે ઈચ્છા, મારી ક્યારે હું કહેતો નથી આ, પણ મને આજે ઈચ્છા થઈ કે આજનો દિવસ મારો વિશેષ દિવસ છે અને આપ સૌ આવ્યા છો તો કંઈ પણ કહું તો એનું કારણ એટલું જ હોય કે આજે આપણા મનની અંદર પણ એ ભરોસો આવે, આપણા મનમાં પણ વિશ્વાસ આવે કે પહેલા રથના સારથી બનતા હતા એવું નહીં. આજે આપણા મનમાં પણ પ્રશ્ન જાગે, આપણા મનમાં આજે પણ ઉદ્વેગ જાગે, તો આજે આ યુગમાં પણ પ્રભુ કોઈના કોઈ રૂપે આવી આપણા સારથી બની અને આપણા મનની ચિંતાઓને દૂર આજે પણ કરે છે.